ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કેઆર આંજણા કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા રોયલ સ્કૂલથી લઈ મામા બાપજી મંદિર સુધી રેલી નીકાળી મામા બાપજી મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો। 800થી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોએ પણ હાથમાં બોઘરા લઈ અને સફાઈ કરી। દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા આજથી દિયોદર શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ। ગ્રામ પંચાયત ટીમ દ્વારા શહેરમાં કરિયાણાની દુકાન મોલ પર ચેકિંગ હાથ ધરાયું। પ્લાસ્ટિકના જબલા રાખનારને ₹500નો દંડ ફટકારાયો। ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ 1 ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવા લેવાયો હતો નિર્ણય। પ્લાસ્ટિકની થેલી રાખશે તો 500નો થશે દંડ। દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકનો સ્થળ પર નાશ કરાયો। મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકે દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે। ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌસેવકો અને રાજકીય આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો। હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવી અને નિર્ણયને વધાવ્યો હતો। સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી। સમગ્ર બજારમાં જય ગૌ માતાના નાદ સાથે એક નાદ સરકાર તુમ આગે બઢો હમ તુમારે સાથ હેના નાદ ગુંજ્યો હતો। ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌ સેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે। રાધનપુર શહેરના લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા છે। મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનવાની માંગ સાથે આજ રોજ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે। ઉપલેટા સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર્ડ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મીમેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વય મર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। અમદાવાદના ચાણક્યપુરીમાં થયેલી બબાલ મુદ્દે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન આપ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું કે દાદાના રાજમાં દાદાગીરી નહીં જ ચાલે। આ સાથે તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં આ પ્રકારના કૃત્યોને કોઈ સ્થાન નથી। હર્ષ સંઘવીએ ઉમેર્યું કે આ મામલે 7 જન્મ સુધી યાદ રહે એવી કાર્યવાહી થશે। આ સાથે કહ્યું કે જે કાયદો તોડશે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ પોલીસ જાણે છે। ભારતનો બાંગ્લાદેશ સાથે રમાયેલી કાનપુર ટેસ્ટમાં ભવ્ય વિજય થયો છે। આ સાથે જ 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે બાંગ્લાદેશને ઘર આંગણે ક્લીન સ્વીપ કરી છે। અગાઉ ભારતે બાંગ્લાદેશને ચેન્નાઈ ટેસ્ટમાં 280 રને હરાવ્યું હતું। નોંધનીય છે કે ભારત પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાને હરાવ્યું હતું। જોકે ભારતે બાંગ્લાદેશના ઈરાદાને સફળ કરવા ન દીધા અને સિરીઝ પર કબજો કર્યો છે। બિહારમાં ભારે વરસાદ અને નેપાળમાં આવેલા પૂરને કારણે હવે બિહારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આ તરફ બિહારનું દરભંગા તો જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મહત્વનું છે કે નેપાળના પૂરથી બિહારમાં તબાહી મચી ગઈ છે। આ તરફ હવે પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરાયું છે।